ચલો દાખલાની અંદર આગળ વધીએ. અત્યારે આપણે જે દાખલો ગણીએ છીએ કોયડા 7.8 ટાઈપનો છે. એમાં આપણે આટલી વસ્તુ લઈએ છીએ. શરૂઆતમાં N2O4 નું જે વજન છે એ વજન આપણને આપી દીધું છે 23 ગ્રામ અને સંતુલને જે કુલ દબાણ છે એ કુલ દબાણ આપણને P ટોટલ આપી દીધું છે 12.45 ગ્રામ 12.45 બાર. તો આ કુલ દબાણ 12.45 બાર આપી દીધું છે અને શરૂઆતનું આપણને વજન આનું આપી દીધું છે. પ્રક્રિયા એની આ રીતે થઈ છે. N2O4 ગેસિયસ અવસ્થામાં ઇટ ગિવ્સ એન ટેક 2NO2 ગેસિયસ અવસ્થામાં. આ પ્રક્રિયા માટે આપણે Kc મેળવવાનું છે, Kp મેળવવાનું છે. એના માટે Kc અને Kp મેળવવાનું છે અને દરેક ઘટકોના આંશિક દબાણ આપણે મેળવશું. દરેક જે ઘટકો છે એના આંશિક દબાણ મેળવશું. આટલી વસ્તુ આપણે આની અંદર મેળવવાની છે. તો પેલા રકમની અંદર આપણે જોઈ લઈએ. તો રકમની અંદર આપણને આપી દીધું છે P ટોટલ, કે સંતુલન સમય P ટોટલ આપણને આટલું થાય છે અને એ શરૂઆતનું વજન આપણને આપી દીધું છે. હવે જો શરૂઆતનું વજન આપ્યું છે ને એટલે એના ઉપરથી આપણે મોલની સંખ્યા પણ મેળવી શકીએ. જો શરૂઆતમાં આપણને મોલની સંખ્યા મળે ને તો એ મોલની સંખ્યાને આધારે, આ શરૂઆતમાં જે મોલની સંખ્યા મળે તો એ મોલની સંખ્યાને આધારે આપણે Kc મેળવી શકીએ. બરાબર? રેડી? આ પ્રક્રિયાની અંદર જે પાત્રનું કદ છે એ V = 1 લીટર આપણને આપેલું છે અને તાપમાન 400 કેલ્વિન આપેલું છે. 400 કેલ્વિન આટલા ડેટા આપણને આપેલા છે. ઇન શોર્ટ રકમ આ રીતની છે. N2O4 23 ગ્રામ N2O4 ને 1 લીટર કદના બંધ પાત્રમાં 400 કેલ્વિન તાપમાને ગરમ કરતા તેનું કુલ દબાણ સંતુલન સમયે 12.45 બાર માલુમ પડે છે. તો આ પ્રક્રિયા માટે Kc, Kp અને દરેક ઘટકોના આંશિક દબાણ ગણો. તો દરેક ઘટકોના આંશિક દબાણ સંતુલન સમય આપણે ગણવાના છે. આ આપણો પ્રશ્ન છે. હવે આ પ્રશ્નની અંદર અહીં આપણને આપેલું છે વજન. આ વજન ઉપરથી આપણે મોલની સંખ્યા મેળવી શકીએ અને મોલની સંખ્યા જો મળે ને તો Kc મળે. બરાબર? બીજી વસ્તુ અહીં આપણને P ટોટલ આપેલું છે. તો જો P ટોટલ આપણને આપેલું હોય તો P ટોટલ ઉપરથી આપણે Kp મેળવી શકીએ. તો આપણે શું કરશું? બંનેની અંદર સામ્યતા મેળવવા માટે અહીં આપણને P ટોટલ આપેલું છે. તો આ જે વજન છે એ વજનને લઈને આ પાત્રની અંદર કેટલું દબાણ ક્રિએટ થાય છે એ દબાણ આપણે મેળવી લઈએ. એટલે શરૂઆતમાં આનું આપણે દબાણ મેળવી લઈએ અને એનું દબાણ મેળવી લઈએ તો ઇનિશિયલ દબાણ આપણને મળી જશે. ઇનિશિયલ દબાણ આપણને મળી જશે અને P ટોટલ આપેલું છે તેના પરથી આપણે Kp મેળવી શકશું. Kp અને Kc વચ્ચેનો સંબંધ એનો ઉપયોગ કરી અને આપણે Kc મેળવી લેશું. એટલે પછી આપણે Kc મેળવી લેશું અને આંશિક દબાણ તો સાથે સાથે મળી જ જશે. તો સૌ પ્રથમ આપણે મેળવી લઈએ N2O4 ના મોલ. કારણ કે દબાણ મેળવવા માટે આપણે જરૂર પડશે મોલની. મોલ = આપણને મળશે વજનના છેદમાં અણુભાર. વજનની આપણે વાત કરીએ તો આનું વજન છે 23 ગ્રામ અને અણુભાર N2O4 નો અણુભાર 92 ગ્રામ પર મોલ જેટલો થાય. તો આનું આપણે સોલ્યુશન મેળવીએ એટલે એ આપણને મળશે 0.25 મોલ. તો અહીં N2O4 ના જે મોલની સંખ્યા છે એ મોલની સંખ્યા આપણને 0.25 મોલ મળે છે. તો આ 0.25 મોલ અહીંયાની N ની કિંમત મળી ગઈ. હવે જો N ની કિંમત આપણને મળી ગઈ હોય, તાપમાન આપેલું હોય, કદ આપેલું હોય, વાયુ અચળાંક R ની કિંમત આપણે જાણતા હોઈએ, અહીં કુલ દબાણ 12 ની અંદર આપેલું છે તો R ની કિંમત આપણે લેશું 12 વાળી 0.083 બાલી પર મોકે 12 લીટર પ્રતિ મોલ કેલ્વિન. તો R ની કિંમત લેશું તો એના પરથી આપણને મળી જશે દબાણ. તો PV = nRT ને આપણે ઉપયોગમાં લઈએ. આપણે જોઈએ છીએ P = આપણને મળશે nRT ના છેદમાં V. N ની કિંમત, મોલની કિંમત આપણને મળી 0.25. R ની કિંમત આપણી પાસે હતી 0.083. તાપમાન આપણને આપેલું છે 400 કેલ્વિન અને પાત્ર 1 લીટર કદનું પાત્ર આપેલું છે. તો આનું સાદુરૂપ આપણે આપશું એટલે એ આપણને મળશે એનું આંશિક દબાણ. ચલો મેળવો આનું સાદુરૂપ આપો. કેટલું આવે છે? તો અહીં આપણને મળે છે 8.312. આ 8.312 મળે છે એ ઇનિશિયલ લેવલે જે N2O4 છે એનું દબાણ આપણને મળે છે. તો N2O4 નું દબાણ આપણને આટલું મળે શરૂઆતની અંદર. બરાબર? હવે આપણે સંતુલન માટે જે રીતે દાખલો ગણીએ છીએ એ રીતે આપણે દાખલાની અંદર આગળ વધીએ. ચલો તો હું આ રીતે લઈ લઉં છું. આપણી પાસે છે N2O4. તો આ N2O4 ગેસિયસ અવસ્થાની અંદર ઇટ ગિવ્સ એન ટેક 2NO2 ગેસિયસ અવસ્થામાં. આપણી રીત પ્રમાણે શરૂઆત
તો શરૂઆતમાં આનું દબાણ આપણને કેટલું મળ્યું? તો શરૂઆતમાં આપણને આનું દબાણ મળ્યું 8.3 બાર. શરૂઆતમાં તો ઉત્પન્ન થયા ન હોય એટલે એનું દબાણ જે છે એ 0 બાર હોય. હવે હું ધારી લઉં કે ધારો કે આટલું વપરાય છે, તો વપરાયેલ આપણે ગણીએ તો અહીં વપરાયેલ x બાર હું ધારી લઉં. અને જો અહીં x બાર વપરાતું હોય તો અહીંયા તત્વયોગમિતિ ગુણાંકની કિંમત આપણે જોઈ શકીએ કે અહીં તત્વયોગમિતિ ગુણાંકની કિંમત 1 છે અને અહીં તત્વયોગમિતિ ગુણાંકની કિંમત 2 છે. તો આ 1 છે, આ 2. 1 એ 2 તો x એ કેટલા? 1 એ 2 તો x એ કેટલા? તો અહીં આપણને મળશે 2x બાર. તો અહીંથી આપણને મળશે 2x બાર. તો શરૂઆતમાં અને વપરાયેલ આપણને આ રીતે મળ્યા. તો સંતુલને કેટલું વધશે? તો સંતુલને આપણે મેળવીએ ને તો આ 8.3 હતું એમાંથી x વપરાઈ ગયું અને 0 હતું અને 2x ઉત્પન્ન થયું. તો આને આધારે આપણે કુલ દબાણ મેળવીએ તો આપણને મળશે કુલ દબાણ ઇઝ ઇક્વલ ટુ પાર્શિયલ પ્રેશર ઓફ N2O4 પ્લસ પાર્શિયલ પ્રેશર ઓફ NO2. કુલ દબાણ આપણને આપી દીધું છે 12.45 બાર. P N2O4 એ આપણી પાસે છે 8.3 માઇનસ x પ્લસ અહીં છે આપણી પાસે 2x. તો અહીંયા આપણને મળશે 8.3 પ્લસ x એના બરાબર આપણને મળશે 12.45. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? તો 12.45 માઇનસ 8.3. આ આપણને આની કિંમત મળી એટલે એની કિંમત આપણને મળશે 4.15 બાર. તો 4.15 બાર આપણને આ મળ્યું. હવે પાર્શિયલ પ્રેશર આપણે મેળવવાનું છે તો પહેલાં પાર્શિયલ પ્રેશર આપણે મેળવી લઈએ. પાર્શિયલ પ્રેશર ઓફ N2O4 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 8.3 માઇનસ x યાની 8.3 માઇનસ 4.15 યાની 4.15 બાર. આટલું બાકી વધ્યું. પાર્શિયલ પ્રેશર ઓફ NO2 આપણે મેળવીએ તો 2x 2 ઇન્ટુ આની કિંમત છે 4.15 યાની એ મળશે 8.3 બાર. પાર્શિયલ પ્રેશર આપણને મળી ગયું એટલે એક પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો. હવે આપણે કયા પ્રશ્નનો જવાબ દેવાનો છે? તો હવે આપણે આપવાનું છે કેપી. કેપી ઇઝ ઇક્વલ ટુ વોટ? તો આ પ્રક્રિયા માટે કેપી ઇઝ ઇક્વલ ટુ આપણે આમ લખી શકીએ N2O4 પાર્શિયલ પ્રેશર ઓફ NO2 સ્ક્વેર ડિવાઇડેડ બાય પાર્શિયલ પ્રેશર ઓફ N2O4. ચાલો આનું પાર્શિયલ પ્રેશર આપણને મળ્યું 8.3 નો સ્ક્વેર ના છેદમાં આનું મળ્યું 4.15 યાની 4.15 into 8.3 divided by 4.15 અરે અહીં 8.3 into 8.3 divided by 4.15 એટલે આ આવશે 2 એટલે આનો જવાબ આપણને મળશે 16.6 બાર. તો અહીં આપણને કેપીની કિંમત મળી ગઈ 16.6 બાર. રેડી? કેસી આપણે મેળવવાનો છે તો કેસી મેળવવો હોય તો કેસી આપણે કેમ મેળવશું? તો કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી RT રેસ ટુ ડેલ્ટા NG. અને આ રાસાયણિક પ્રક્રિયાની અંદર ડેલ્ટા NG ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો ડેલ્ટા NG ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે આની કિંમત આપણને 1 મળશે. તો હવે આપણે કેસીની કિંમત જોઈ છે તો આ 16.6 ઇઝ ઇક્વલ ટુ કેસી આરની કિંમત 0.083 તાપમાન 400 કેલ્વિન અને ડેલ્ટા એનજી 1. ધેરફોર કેસી ઇઝ ઇક્વલ ટુ 16.6 ડિવાઇડેડ બાય 0.083 divided by 400. So we get Kc is equal to 0.5 અને એકમ આવશે મોલર મોલ પ્રતિ લિટર. તો આપણને કેસી મળી ગયો, આપણને કેપી મળી ગયો. આ એની આગળ આપણે મેળવી લીધા પાર્શિયલ પ્રેશર ઓફ N2 એન્ડ પાર્શિયલ પ્રેશર ઓફ NO2. તો આ રીતે આપણને અહીં આન્સર મળે. પ્રશ્ન આપણો શું હતો? તો આપણો પ્રશ્ન એ હતો કે 1 લિટરના બંધ પાત્રની અંદર 23 ગ્રામ N2O4 ને 400 કેલ્વિન તાપમાને ગરમ કરતા સંતુલન સમયે કુલ દબાણ 12.45 બાર માલુમ પડે છે. તો એનો કેસી, કેપી અને આંશિક દબાણ ગણો. આવો પ્રશ્ન મેં તમને કરી દીધો હતો. તો એને આધારે આપણે આનું સોલ્યુશન કરીએ તો આ રીતે મળે. બરાબર? રેડી? તો અહીં આપણને આ રીતે આન્સર મળશે. માનો કે પહેલાં તમે કેસીને આધારે ગયા હોત તો તમને કેસીનું પૂરું મૂલ્ય ન મળે. બરાબર? પછી કેપી તમારે મેળવવો પડે તો કેપીનું પૂરું મૂલ્ય તમને ન મળે. ક્લિયર?
પછી કેસી અને કેપીની કમ્પેરિઝન કરત એટલે તમને મળી જાય. કેસી ઉપરથી ગયા હોત તોય થાત, પહેલા કેસીની કિંમત ન મળે, પણ કેપીની આ પ્રક્રિયા માટે આપણે કેપીની કિંમત લેવા જાય તો કેપીની કિંમત આપણને કેમ મળે? માનો કે અહીંયા જે છે એ પ્રક્રિયા છે N2O4 gaseous, it gives and take 2NO2 gas. તો આના માટે આપણે કેપીની કિંમત જોતી હોય તો કેપી અને પી ટોટલ એના વચ્ચેનો સંબંધ આપણે આના માટે પ્રસ્થાપિત કરી શકીએ. બીજી મેથડ, આના માટે કેપી અને પી વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવો હોય તો કરી શકીએ. માનો કે ઇનિશિયલની અંદર આપણે વાત કરીએ કે શરૂઆતની અંદર કેટલા વપરાણા, તો શરૂઆતની અંદર આનું આપણે દબાણ જે છે 1 લઈ લઈએ. આનું દબાણ શરૂઆતની અંદર 1 છે. શરૂઆતની અંદર આનું દબાણ જો 1 હોય તો આનું દબાણ કેટલું થાય? 0 થાય. હવે આ પ્રક્રિયા દરમિયાન આ x વપરાય તો આ x વપરાણો તો આ કેટલું ઉત્પન્ન થાય? 2x ઉત્પન્ન થાય. તો સંતુલને આપણને જે કુલ દબાણ મળે છે એ સંતુલને કુલ દબાણ આપણને કેટલું મળશે? તો સંતુલને કુલ દબાણ આપણને મળશે 1 + x. બરાબર, આ 1 + x આપણને મળે. અહીં પી ટોટલ 1 + x આપણને મળે. પણ શરૂઆતનું દબાણ આપણે કેટલું લેવું પડે? શરૂઆતના અહીં વ્યાપક સ્વરૂપ એક લઈ લઈ. શરૂઆતના મોલની સંખ્યા આપણે n લઈ લઈએ. શરૂઆતના મોલની સંખ્યા આપણે n લઈ લઈએ ત્યારે આને લઈને આપણને જે આનું દબાણ જોવા મળશે એ દબાણ n - x જોવા મળશે અને અહીં આપણને 2x જોવા મળશે. તો પી ટોટલ = આપણને મળશે n + x. આ આપણને મળી ગયું પી ટોટલ. રેડી? હવે આને આધારે કેપીની આપણે કિંમત લઈએ તો કેપી આપણે કેવી રીતે લખી શકીએ? કેપી આપણે આવી રીતે લખી શકીએ. કેપી = આપણને નિપજ તરીકે મળશે પાર્શિયલ પ્રેશર ઓફ NO2 નો સ્ક્વેર ના છેદમાં પાર્શિયલ પ્રેશર ઓફ N2O4. આ પાર્શિયલ પ્રેશર ઓફ NO2 કે જે આપણને કેટલો મળશે? 2x નો સ્ક્વેર અને આનું પાર્શિયલ પ્રેશર આપણને કેટલું મળશે? n - x. રેડી? આ મળે આપણને. હવે આના ઉપરથી આપણે x ની કિંમત મેળવીએ તો આના ઉપરથી x ની કિંમત આપણને કેટલી મળે? તો આના પરથી x ની કિંમત આપણને મળે p ટોટલ - n. મળે p ટોટલ - n. તો આની જગ્યાએ x ની જગ્યાએ p ટોટલ - n, p ટોટલ - n તમે મૂકી દો એટલે પછી તમે એને સાદુરૂપ આપો p ટોટલ - n x ની કિંમત એટલે અહીં આપણને મળી જાય 2 નો વર્ગ 4 અને x નો વર્ગ આપણે કરીએ એટલે p ટોટલ નો સ્ક્વેર માઇનસ p ટોટલ - n નો સ્ક્વેર અને અહીં આપણે જઈએ એટલે n માઇનસ x ની કિંમત કેટલી આવશે? p ટોટલ અને માઇનસ કેટલા થઈ જાય? આ પ્લસ -x છે ને એટલે આ માઇનસ થઈ જાય ને આ પ્લસ થઈ જાય. તો આ રીતે આપણને આન્સર મળે. આ કેપીનું એક સમીકરણ મળ્યું, એક તમને કેસીનું સમીકરણ મળ્યું. પછી ત્રીજું સમીકરણ મળે ને કયું મળે? કેપી અને કેસીનો સંબંધનું. ડેલ્ટા એનજી વાળું તો છે જ આપણી પાસે. હવે આ બે સમીકરણની સરખાઈ કરો ને એટલે આપણને કિંમત મળી જાય. ઓકે? અને બાકી અહીંયા એનની કિંમત તમે શરૂઆતમાં જ ત્યાંથી મેળવી લ્યો કે શરૂઆતમાં જ અહીંયા દબાણ જે છે એ કેટલું થાય છે તો આપણે ગણ્યો એ દાખલો થઈ જાય. એટલે આપણે જે મેથડથી ગણ્યો છે એ દાખલો ઇઝીમાં ઇઝી થાય. બરાબર? પણ તમને એમ થાય કે મારે પહેલાં કેસી જોતો હોય તો કેસી મેળવી લ્યો પહેલાં, કંઈ વાંધો નહીં. બરાબર? તો પછી એમ થાય કેસીનું તમને સમીકરણ મળશે, કેપીનું તમને સમીકરણ મળશે અને કેસી અને કેપી વચ્ચેના સંબંધનું સમીકરણ મળે. એ ત્રણેયનો આપણે સમન્વય કરીએ અને એમાંથી ઉકેલ મેળવીએ ત્યારે આપણને શું મળે? એમાંથી જે જોઈતી કિંમત મળે. બરાબર? પણ ગૂંચવાડો બહુ થાય એટલે ઇઝીમાં ઇઝી મેથડ આપણે જે ગણી એ છે કે આ રીતે તમારે જે છે એ કરવાનું. એની અંદર શરૂઆતમાં જે છે એ મોલની સંખ્યા તો આપણને આપી છે, વજન આપ્યું છે, તેના ઉપરથી આપણે મોલની સંખ્યા મળી જાય અને આ જે મોલની સંખ્યા છે એને આધારે આપણે શું મેળવી શકીએ? આ દબાણનો ઉપયોગ કરી અને એનું શરૂઆતનું દબાણ મેળવી શકીએ. ઇનિશિયલ દબાણ એનું આપણને મળી ગયું 8.3 એટલે આની જગ્યાએ એની કિંમત આપણે મૂકી દઈએ એટલે અહીં એની જગ્યાએ 8.3 બાર મૂકીને આપણે જે દાખલો ગણીએ એટલે આ રીતે આપણને મળે. કારણ કે તે સમયે આપણે પી ટોટલની કિંમત 12.45 મૂકી શકીએ. રેડી? ઓકે? તો આ રીતે આપણને આની અંદર આન્સર મળશે. ચાલો હવે એની આગળ વધીએ. 10 મોલ એમોનિયાને એક બંધ પાત્રમાં 500 કેલ્વિન તાપમાને ગરમ કરતા સંતુલને કેપી = 2352 બાર સ્ક્વેર મળે તો
પાત્રનું કદ ગણો. આમ પ્રશ્ન આપણને પૂછ્યો છે. બરાબર. એમોનિયાના વિઘટનની પ્રક્રિયા આપણને આપી દીધી છે. પ્રક્રિયા આપણને આ રીતે આપી દીધી છે કે આ એમોનિયાનું આપણે વિઘટન કરીએ એટલે નિપજ તરીકે N2 મળે અને સામે 3H2 મળે. ગેસ ગેસ અને અહીં 2 એમોનિયા ગેસ. રેડી? આ રીતની પ્રક્રિયા થાય છે. હવે આ પ્રક્રિયા માટે આપણને આટલી વસ્તુ આપીને પાત્રનું કદ મેળવવાનું કીધું છે. તો 10 મોલ એમોનિયા આપણને આપી દીધો છે. તો શરૂઆત કરીએ અહીંયાથી જ. શરૂઆતમાં આ કેટલો? 10 મોલ. બીજું આની અંદર હજી આપણને એક આપી દીધું છે કે સંતુલને 9 મોલ H2 મળે છે. સંતુલને H2 કેટલો મળે છે? 9 મોલ મળે છે. ચાલો, તો આ 10 મોલ છે, આ 0 મોલ છે, આ 0 મોલ છે. વપરાયેલ ખબર નથી. સંતુલને, તો સંતુલને આપણને આપી દીધું છે સંતુલને આ 9 મોલ મળે છે. રેડી? હવે આ આપણને 9 મોલ આપી દીધો સંતુલને, તો અહીંયા કેટલો ઉત્પન્ન થતો હોય? 9 મોલ. તમે જાણો છો કે બીજા સ્ટેપની અંદર આપણે શું મૂકી શકીએ? ત્રિરાશિ. એટલે બીજું સ્ટેપ છે ને બીજા સ્ટેપની અંદર ત્રિરાશિ આવે. તો અહીંયા 3 એ 1, તો 9 કેટલા આવશે? 3. 1 એ 2, તો 3 કેટલા આવશે? 6. તો અહીંયા સંતુલને કેટલા બાકી વધશે? તો સંતુલને બાકી વધશે 4. અહીંયા કેટલા હશે? 3. અને અહીં કેટલા હશે? 9. હવે પાત્રનું કદ આપણે ધારી લઈએ કે ધારો કે પાત્રનું કદ V લીટર છે, તો અહીં આપણને મળશે 4/V, અહીં મળશે 3/V, અહીં મળશે 9/V. આ મોલ પ્રતિ લીટર આપણને મળ્યા. પાત્રનું કદ V લીટર આપણે ધારી લીધું છે. હવે આ સમીકરણ માટે આપણને મળશે કેસી. કેસીની કિંમત આપણને અહીંથી મળશે. બરાબર? વાસ્તવમાં કેસીની કિંમત આપણને અહીંથી મળી જાય, પણ એને આપણને કિંમત કેપીની આપી છે. તો આપણે એક કામ કરીએ, આમાંથી કેસીની કિંમતનું સમીકરણ મેળવી લઈએ. અથવા તો પહેલાં તમે આનો ઉપયોગ કરીને કેસીની કિંમત મેળવી લ્યો અને એ જે કેસીની કિંમત મળે એ આની અંદર સમીકરણમાં આપણે મૂકી દઈએ. તો આ કરીએ. કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી RT રેઝ ટુ ડેલ્ટા NG. તો ડેલ્ટા NG ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળશે? આમાં 3 ને 1 4 મોલ માઇનસ 2 મોલ એટલે આ મળ્યું 2. બરાબર? કેપીની કિંમત આપણને આપી દીધી છે 2352 ઇઝ ઇક્વલ ટુ કેસી. આરની કિંમત 0.083. તાપમાન આપણને આપી દીધું છે 500 ની 2 ઘાત. યાની કેસી ઇઝ ઇક્વલ ટુ 2352. આની કિંમત કેટલી થશે? 41. 41 નો વર્ગ યાની 41 ગુણ્યા 41. તો અહીંથી આપણને મળશે કિંમત કેસીની. ચાલો બોલો જોઈએ કેસીની કિંમત કેટલી મળી? ચાલો, તો કેસીની કિંમત આપણને મળી ગઈ આટલી. આ મળી કેસીની કિંમત. રેડી? મોલ પ્રતિ લીટર સ્ક્વેરની અંદર આવશે, તો મોલરના સ્ક્વેરની અંદર. હવે આનો ઉપયોગ કરી અને આપણે કેસીની કિંમત મેળવીએ. કેસીની કિંમત આપણને મળી ગઈ છે. આના માટે કેસીનું સમીકરણ આપણે મેળવીએ, તો એના માટે કેસીનું સમીકરણ આપણને આમ મળશે. કેસી ઇઝ ઇક્વલ ટુ N2 ની સાંદ્રતા ઇન્ટુ H2 ની સાંદ્રતાની 3 ઘાત ના છેદમાં એમોનિયાની સાંદ્રતાનો સ્ક્વેર. બરાબર? આની અંદર આપણે કિંમત મૂકીએ તો N2 અને એની સાંદ્રતા આપણને કેટલી મળતી હતી? આની સાંદ્રતા 9/V, 3/V અને 4/V. તો એનો આપણે ઉપયોગ કરીએ તો આની કેટલી હતી? 3/V એટલે 3/V. આની કેટલી હતી? 9/V ની 3 ઘાત. આની કેટલી હતી? 4/V ની 2 ઘાત. રેડી? અને એની સામે આપણને કેસીની કિંમત કેટલી મળી? તો એની સામે કેસીની કિંમત આપણને મળી 1.39. તો આ 1.39. રેડી? હવે આપણે સાદુરૂપ આપીએ તો અહીં થઈ જશે 3/V ગુણ્યા 999/V નો ઘન ઇન્ટુ V નો સ્ક્વેર અને છેદમાં આવશે 4/4. એટલે અહીંથી V સ્ક્વેર જશે અને અહીંથી V નો સ્ક્વેર જશે એટલે છેદમાં જે છે એ V સ્ક્વેર આપણને મળશે. એ V સ્ક્વેરને હું આ બાજુ લઈ લઉં એટલે અહીં આપણને મળ્યું V સ્ક્વેર. આનું સાદુરૂપ આપો 3 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 9 ભાગ્યા 4 ગુણ્યા 4 અને આને લઈ લો ભાગાકારમાં 139. આનું સાદુરૂપ આપો 98. તો આવ્યું 98.33. તો અહીંયા આપણને કિંમત મળે છે 98.33.
તો હવે આપણે v જોઈએ છે એટલે v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 98.33. ચાલો એનું અંડર રૂટ કયો 9. એપ્રોક્સ 10 લીટર. આમ લગભગ પાત્રનું કદ 10 લીટરનું હશે. જો શું કર્યું આપણે પેલા આપ્યું તું શું આપણને 10 મોલ એમોનિયાને એક બંધ પાત્રમાં કેટલા લીટરનું બંધ પાત્ર એ ખાઈ ગયા. એક બંધ પાત્રમાં 500 કેલ્વિન તાપમાને ગરમ કરતા સંતુલને કેપી બરાબર આટલા મળે છે. પાત્રનું કદ ગણો અને સંતુલને 9 મોલ હાઇડ્રોજન વાયુ મળે છે એવું આપણને આપી દીધું છે અને આ પ્રક્રિયા આપી દીધી છે. તો પેલા પ્રક્રિયાની અંદર આપણે શું કર્યું તો પ્રક્રિયાની અંદર કિંમત મૂકી અને છેવટે મોલ પ્રતિ લીટરમાં આપણે કદ એનું ધારી લીધું કે v છે. તો આને આધારે આપણે અહીં પહોંચીએ બરાબર. પછી આ કેપી આપ્યા હતા તો કેપીના આધારે આપણે કેસીની કિંમત મેળવી લીધી. એટલે કેપીને આધારે કેસીની કિંમત મળી ગઈ. માનો કે આ કેપીના આધારે કેસીની કિંમત તમે નથી મેળવતા તો પહેલાં સીધું અહીંયા સમીકરણનો ઉપયોગ કરો. આ સમીકરણનો ઉપયોગ કરો પહેલાં તમારે આ ભાગ મળે. અહીંયા કેસીની કિંમત ન રહીએ બાકી સાદુરૂપ આપી દેવાનું બરાબર. એટલે કેસી અને વી વચ્ચેનો સંબંધ તમને મળશે. પછી આ સમીકરણમાંથી કેસીની કિંમત મેળવી લ્યો. અહીં જે કેસીની કિંમત મળે એ બંને સમીકરણને તમે સરખાવી દો એટલે છેલ્લે તમે અહીંયા પહોંચી જાઓ. અહીંયા 1.39 વાળું આ સમીકરણ તમને છેલ્લે મળે. એ મળે એનું સાદુરૂપ આપો એટલે તમને અહીં આટલી કિંમત મળે. તો એને આધારે આપણે પાત્રનું કદ જે છે એ ગણી શકીએ. રેડી? તો આ રીતે પાત્રનું કદ આપણને આની અંદર મળશે. તો આ બીજો દાખલો. ચાલો હવે ત્યાંથી આગળ વધીએ. હવે નાની એવી થિયરીની અંદર આપણે જઈએ. સંતુલન અચળાંક કે, ભાગફળ ક્યુ અને ગિબ્સની મુક્ત ઉર્જા આના વચ્ચે સંબંધ દર્શાવતા સમીકરણની આપણે વાત કરવી છે. તો વાસ્તવમાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાની અંદર મુક્ત ઉર્જાનો ફેરફાર છે તો ઉષ્માગતિશાસ્ત્રની અંદર આપણે ભણી ગયા કે જો રાસાયણિક પ્રક્રિયાની અંદર ડેલ્ટા જી આપણને કેવો મળે તેને અનુરૂપ આપણને નિપજ કેવી મળે આની ચર્ચા આપણે કરી ગયા. જો રાસાયણિક પ્રક્રિયાની અંદર ડેલ્ટા જીની કિંમત નેગેટિવ મળે ને તો આ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થાય. તો અહીં આપમેળે થશે. જો રાસાયણિક પ્રક્રિયા માટે ડેલ્ટા જીની કિંમત પોઝિટિવ મળે ને તો આ પ્રક્રિયા આપમેળે ન થાય. યાની એની પ્રતિગામી પ્રક્રિયા જે છે એ આપમેળે થતી હોય. આમાં પુરોગામી પ્રક્રિયા આપમેળે થતી હોય, આમાં પ્રતિગામી આપમેળે થતી હોય. અને જો રાસાયણિક પ્રક્રિયા માટે ડેલ્ટા ઝીની કિંમત 0 હોય તો આપણે કહેતા કે આ જે છે એ સંતુલન સ્થિતિની અંદર આપણને જોવા મળે. આવી બાબત આપણે ઉષ્માગતિશાસ્ત્રની અંદર ભણી ગયા. હવે એ ઉષ્માગતિશાસ્ત્રને આધારે રાસાયણિક પ્રક્રિયાની અંદર જે આપણને ભાગફળ મળે છે એ ભાગફળ સાથે આને કેવો સંબંધ હોય તો ભાગફળ સાથે આ ડેલ્ટા જી આ રીતે સંબંધિત હોય. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઝી 0 માઇનસ પ્લસ આરટી એલએન ક્યુ, જ્યાં ક્યુ ઇઝ ઇક્વલ ટુ ભાગફળ છે. પણ જો રાસાયણિક પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય તો આપણને ખબર છે કે પ્રક્રિયા જો સંતુલને હોય તો એના માટે ડેલ્ટા જીની કિંમત આપણને કેવી મળે 0. અને જો ડેલ્ટા જીની કિંમત 0 મળે અને સામે સંતુલને કેની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ કેસી, સંતુલન અચળાંક કેસી મૂકીએ છીએ. તો આ સમીકરણો આપણે આની અંદર મૂકી દઈએ તો આની કિંમત થઈ જાય 0. એની કિંમત આપણે 0 મૂકી દઈએ એટલે આપણને મળી જાય ડેલ્ટા ઝી 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ આરટી એલએન કેસી. આ સમીકરણ મળે. અને માનો કે એલએનમાં નથી જોતું, ઈ બેઝમાં નથી જોતું, લોગ બેઝમાં જોઈ છે તો આપણને મળશે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 આરટી લોગ કેસી. બરાબર? એલએનમાંથી લોગમાં ફેરવા માટે 2.303 વડે શા માટે ગુણવા પડે આના કારણની ચર્ચા આપણે લોગવાળા વિડીયોમાં કરી ગયા. ઓકે? તો આ રીતનું આપણને સમીકરણ મળે છે. હવે આ જે સમીકરણ મળે છે એ સમીકરણની અંદર આપણે જોઈએ તો હું લઈ લઉં ડેલ્ટા ઝી 0 માને કેને કરતાં બનાવવો છે. તો આ ડેલ્ટા ઝી 0 આપણને મળ્યો. આ આરટી જે છે એ આરટીને હું આ બાજુ લઈ લઉં તો આ મને મળી ગયું માઇનસ આરટી ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું એલએન કેસી. રેડી? હવે આમાંથી એલએન મારે દૂર કરવું હોય તો આ સમીકરણ આમ લખી શકું કેસી ઇઝ ઇક્વલ ટુ એલએન દૂર કરવું છે તો આ ક્યાં જાય ઈની ઘાતમાં જાય. ખ્યાલ છે ને? એની ચર્ચા પણ આપણે એની અંદર કરી ગયા છે. આ રીતે અહીંયા માનો કે મારે આમ લખવું હોય ડેલ્ટા ઝી 0 અપોન આરટી ગુણાકારમાં 1 તો હું આમ લખી શકું. આ ગુણાકારમાં 1 લખી શકાય? હે? જો ગુણાકારમાં આપણે 1 લખીએ તો 1 ની કિંમત મારે મૂકવી હોય તો મૂકી શકું. 1 ની કિંમત તો તમે જાણો છો કે એલએન ઈની કિંમત કેટલી થાય 1. તો આ બાજુ શું મળશે આપણને એલએન કેસી.
બરાબર. અને તમે લોગમાં જાણો છો કે આગળ સહગુણકમાં હોય તો ક્યાં જાય? ઘાતમાં જાય. તો આને આધારે આપણે લખીએ એટલે આપણને મળે ln e રેઝ ટુ માઇનસ ડેલ્ટા z0 આ ડેલ્ટા z0 અપોન RT ડેલ્ટા z0 અપોન RT ઇઝ ઇક્વલ ટુ ln kc. બંને બાજુથી આપણે એ દૂર કરી દઈએ, ln દૂર કરી દઈએ તો આપણને મળી જાય આ રીતે e રેઝ ટુ માઇનસ ડેલ્ટા z0 અપોન RT ઇઝ ઇક્વલ ટુ kc. આમ આપણને સમીકરણ મળે. હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપણે લઈ લઈએ તો રાસાયણિક પ્રક્રિયા જ્યારે સંતુલન સ્થિતિમાં હોય ત્યારે આપણે એના માટે શું મૂકતા હોઈએ છીએ? તો માનો કોઈ રાસાયણિક પ્રક્રિયા સંતુલન સ્થિતિની અંદર છે તો સંતુલન સ્થિતિએ ડેલ્ટા Z0 પ્રમાણિત અવસ્થાની અંદર પણ મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય જો આપણે 0 મૂકી દઈએ તો આપણને શું મળે? તો ડેલ્ટા Z0 ની કિંમત હું 0 મૂકી દઉં તો આપણને આ રીતનું સમીકરણ મળશે. ડેલ્ટા Z0 ની કિંમત હું 0 મૂકું છું અને જો એ 0 મૂકીએ તો આપણને મળે e રેઝ ટુ માઇનસ ડેલ્ટા Z0 અપોન RT. આ ડેલ્ટા Z0 ની જગ્યાએ હું મૂકી દઉં 0 અને 0 ના છેદમાં RT એટલે એની કિંમત આપણને કેટલી મળે? e રેઝ ટુ 0 અને કોઈ પણની 0 ઘાત એની કિંમત આપણને કેટલી મળે? 1. એનો મતલબ થાય કે kc ની કિંમત કેટલી મળે? 1. તો સંતુલન સમયે સંતુલન અચળાંક kc ની કિંમત હંમેશા 1 હોય. બરાબર. તો સંતુલન અવસ્થાએ આપણે વિચારીએ તો આ જે kc છે એની કિંમત આપણને કેટલી મળે? 1 મળશે. હવે ત્યાંથી આપણે આગળ વધીએ. જો રાસાયણિક પ્રક્રિયા માટે હું ડેલ્ટા Z0 પોઝિટિવ મૂકી દઉં, આ ડેલ્ટા Z0 એની કિંમત 0 કરતાં મોટી મૂકું, 0 કરતાં મોટી મૂકું તો શું થાય? તો એની આપણે વાત કરીએ. e રેઝ ટુ માઇનસ ડેલ્ટા Z0 અપોન RT. આની કિંમત કેવી મૂકું છું? પોઝિટિવ. જો એ પોઝિટિવ મૂકું તો આ ગુણાકાર આપણને કેવો? આની કિંમત આપણે પોઝિટિવ મૂકીએ એટલે આ આખો ગુણોત્તર છે એ ગુણોત્તર આપણને કેવો મળે? આની કિંમત પોઝિટિવ. એની કિંમત પોઝિટિવ મૂકું એટલે આખો ગુણોત્તર મને કેવો મળે? પોઝિટિવ. આખો ગુણોત્તર મને પોઝિટિવ મળે એટલે આગળ નિશાની કેવી છે? માઇનસ. એટલે e ની કેવી ઘાત થાય? નેગેટિવ ઘાત. અને e ની નેગેટિવ ઘાત થાય તો શું થાય? 1 ના છેદમાં e ની પોઝિટિવ ઘાત. રેડી? તો એ તો 2.718281828 એની કિંમત હોય અને ન્યા જે છે એ પોઝિટિવ મૂકીએ તો આની કિંમત આપણને કેટલી મળે? તો આની કિંમત ઓલવેઝ આપણને લેસ ધેન 1 મળે. એટલે જો ડેલ્ટા Z0 ની કિંમત આપણે ધન લઈએ ને, ડેલ્ટા Z0 ની કિંમત આપણે ધન લઈએ ને તો શું થાય? તો આ 0 કરતાં મોટી લઈએ તો આપણને આ રીતની કિંમત મળશે. ઓકે. બીજી વસ્તુની આપણે વાત કરીએ તો જો આ રાસાયણિક પ્રક્રિયાની અંદર ડેલ્ટા Z0 છે એ લેસ ધેન 0 લઈએ, આની કિંમત ઋણ લઈએ તો શું થાય? તો ઋણ લઈએ તો આપણને આ રીતની કિંમત મળશે e, પણ આ માઇનસ છે, માઇનસ ડેલ્ટા Z0 અપોન RT. તો ઓલરેડી આ માઇનસ છે ને આ માઇનસ છે એટલે માઇનસ માઇનસ કેવું થઈ જાય? પ્લસ થઈ જાય. તો એની સીધી જ પ્લસ ઘાત આપણને અહીં જે છે એ જોવા મળશે અને એની પ્લસ ઘાત જોવા મળે તો આની કિંમત જે છે એ 1 કરતાં કેવી જોવા મળશે? આપણને મોટી જોવા મળશે. રેડી? તો આ રીતે આપણે સંતુલન અચળાંકને એની સાથે સાંકળી શકીએ. આને આધારે આ જે સમીકરણ છે એ સમીકરણને આધારે આપણે એને સાંકળવું હોય ને, ક્યાં ગયું આ સમીકરણ, તો આને આધારે પણ આપણે મેળવી શકીએ. જો આ રાસાયણિક પ્રક્રિયામાં તમારે ડેલ્ટા Z0 ની કિંમત 0 મૂકવી છે તો આની કિંમત તમારે 0 કરવી હોય તો kc ની કિંમત કેટલી લેવી પડે? 1 લેવી પડે, કારણ કે અહીંયા લોગ છે અને લોગ kc લ્યો તો એની કિંમત અહીંયા 1 લ્યો તો 1 નો લોગ કેટલો મળે? 0 મળે આપણને. સમજાણી વાત? log 1 ની કિંમત આપણને 0 મળે. log 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો જો આની કિંમત આપણે 0 કરવી હોય તો આની કિંમત આપણે 1 લેવી પડે. એની કિંમત 1 લ્યો ત્યારે આની કિંમત 0 થાય અને 0 ના ગુણાકારમાં કોઈ પણ આવે તો શું થઈ જાય? 0. રેડી? પણ જો આની કિંમત આપણે નેગેટિવ લેવી હોય, માનો કે આની કિંમત આપણે નેગેટિવ રાખવી છે, તો આની કિંમત નેગેટિવ રાખવી હોય તો અહીંયા k ની કિંમત 1 કરતાં મોટી લેવી પડે. કારણ કે જો k ની કિંમત તમે 1 કરતાં મોટી લ્યો ને તો જ એનો લોગ ધન મળે આપણને, અને જો લોગનું મૂલ્ય ધન મળે ને તો આગળ માઇનસ છે એટલે ડેલ્ટા g ની કિંમત આપણને કેવી મળશે? ઋણ મળશે. સમજાય છે વાત? પણ જો આની કિંમત 1 કરતાં નાની લ્યો, માનો 0.9 તમે કિંમત લ્યો છો તો આનો લોગ જોશો ને 12 માં આવશે, 1 બાર પોઈન્ટ સમથિંગ, અને 1 બાર પોઈન્ટ સમથિંગ એટલે એનો જવાબ શેમાં મળે? માઇનસમાં મળે. આ માઇનસમાં મળ્યું, આગળ માઇનસ છે તો ડેલ્ટા g ની કિંમત કેવી થઈ જાય? ધન થઈ જાય. રેડી? એટલે જો આમાં k ની કિંમત આપણે 1 લઈએ તો આની કિંમત 0 મળે. જો આની કિંમત 1 કરતાં મોટી લઈએ તો log k ની કિંમત ધન મળે. log k ની કિંમત ધન મળે તો આગળ માઇનસ છે એટલે આની કિંમત ઋણ મળે.
ઓકે, અને જો k ની કિંમત 1 કરતાં નાની લઈએ તો આ 1 કરતાં નાની લ્યો એટલે આની કિંમત કેવી મળશે આપણને? ઋણ મળશે. અને આગળ માઇનસ છે એની સાથે ગુણાકાર કરો એટલે માઇનસ માઇનસ પ્લસ, તો ડેલ્ટા જી ની કિંમત આપણને કેવી મળે? ધન મળે. ઓકે, આ રીતે આની કમ્પેરિઝન આપણે કરી શકીએ. આના પછી બે કોયડા આપણને આપ્યા છે. એ કોયડા આના જે સૂત્રો છે એ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે કરી શકીએ. ઓકે, અહીં આપણે રાખીએ છીએ.